ઘણી વાર કથામાં કહું છું, સાંભળજો, આપણો મરણનો સમય આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, પણ ભગવાનનો મરણનો સમય આવ્યો ત્યારે ભગવાને વિદુર કાકાને યાદ કર્યા હતા. કેટલું ઊંચું વ્યક્તિત્વ હશે વિચાર કરજો. ખાલી વિદુર કાકાને કહેજો કે તમને કનૈયા બહુ યાદ કરતા હતા, દ્વારકાધીશ બહુ યાદ કરતા હતા. ઉદ્ધવજીએ કીધું ધન્ય છે વિદુરને કે અંત સમય દ્વારકાધીશ એને યાદ કરે છે. અને ઉદ્ધવજી હાથ જોડી ત્યાંથી નીકળ્યા છે. ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળા પાસે એક ઉપર પગ ચડાવીને બેઠા. એ જ સમયે શ્રી કૃષ્ણના સારથી, એનું નામ છે દારૂક, જે ભગવાનનો રથ ચલાવતા હતા. દારૂકે આવીને કીધું ભગવાન તમે જલ્દી રથમાં બેસી જાઓ. ભગવાને કીધું નહીં, હવે આ રથની જરૂર નથી, આકાશમાંથી મારી માટે બીજો રથ આવે છે. દારૂકે કીધું પણ એટલા વર્ષો સુધી મને સેવા તમે લાભ આપ્યો, એક સેવા આપી દો, એકવાર તો મારા રથમાં બેસી જાઓ. ભગવાને ના પાડી. દારૂક નહીં, હવે નહીં, બસ તે મારી બહુ સેવા કરી, હું તને આશીર્વાદ આપું છું. દારૂક ત્યાંથી જતો રહ્યો. ઓલો પારધી આવ્યો. પારધી આવ્યો છે, પગ ઉપર પગ ચડાવેલા ઠાકોરજી બેઠા છે. એને દૂરથી એવું લાગ્યું કોઈ હરણ બેઠું છે. હરણ સમજીને અનુસંધાન કરીને જ્યાં તીર માર્યું, ભગવાન ઠાકોરજીના પગને વીંધી, ચરણને વીંધી ભગવાનની છાતી સુધી આવી ગયું. ભગવાનની છાતીમાં એ બાણ વાગ્યું. એ પારધી દોડતો દોડતો આવ્યો. એને એમ કે હરણ મળી ગયું, હરણ મરી ગયું. પણ જ્યાં આગળ આવીને જોયું તો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ. ઓહો, પારધી કેવા લાગ્યો, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. દ્વારકાધીશે કીધું ચિંતા ન કર હે પારધી, ગયા જન્મમાં તું વાલી હતો, મેં તને છુપાઈને બાણ માર્યું તું, આ જન્મમાં તે મને મારી લીધું. આપણા બંનેનો હિસાબ પૂરો થઈ ગયો. હું કોઈનો હિસાબ ક્યારેય નથી રાખતો. સમજો વાલાઓ, હરિદ્વારમાં આવીને તમે એક ફૂલ પણ ભગવાનને ધરાવેલું હશે તો એનો બદલો પણ તમને ભગવાન આપશે ને આપશે જ. અહીંયા બેઠા બેઠા એકવાર પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલ્યા હશો તો ભગવાન એનું ફળ આપે. ભરોસો રાખજો. છેલ્લા 40 વર્ષમાંથી આ જ અમે કર્યું છે, કેવલ ને કેવલ આની ઉપર ભરોસો રાખ્યો છે. દુનિયામાં તમને બધાને આ છેલ્લો મેસેજ આપું, ભરોસો ઓછો નહીં કરતા. દુઃખ ગમે તેટલું આવે એ દુઃખ સહન કરી લેજો, પણ ભગવાન પ્રત્યેનો ભરોસો કોઈ દી ઓછો નહીં કરતા. દુઃખ આવવાનું કારણ છે આપણા કર્મ, પણ ભરોસો હશે તો એ કર્મને હોતે બાળવાની તાકાત ભરોસોમાં છે. બસ ભરોસા ઉપર આખી દુનિયા ટકી છે. તમે ને હું પણ ભરોસા ઉપર ટેકા છીએ. ભરોસો કાયમ માટે રાખજો. અહીંયા કાંઈ પણ કર્યું હશે સત્કર્મ, એનો ભગવાન તમને ફળ આપશે ને આપશે જ. ક્યારે ને કેવી રીતના આપે એ મને નથી ખબર, પણ આપે છે, પાકી વાત છે.